જય માતાજી, જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા બીજા બ્લોગમાં। આજે આપણે બીજો બ્લોગ બનાવીએ છીએ અને અત્યારે પણ દમણમાં જ છીએ ને આજે છે અમારે ત્રીજો દિવસ। પણ આપણે પહેલા દિવસે બ્લોગ નહોતો બનાવ્યો, આપણે ડાયરેક્ટ બીજા દિવસે એક બ્લોગ બનાવ્યો હતો અને આજ ત્રીજા દિવસે એક બ્લોગ બનાવીએ છીએ। અને આજે આપણે જવાનું છે બહાર, દમણનો કિલ્લો કહેવાય છે ત્યાં જવાનું છે, એટલે આજે આપણે થઈ ગયા છીએ તૈયાર અને જવાનું છે। આજ તો આપણને બુલેટ આપ્યું છે ભાઈબંધે, એ બુલેટ લઈને જવાનું છે ફરવા। અને જો અહીંયા બાપુ ઉતા છે અને સાવન બહાર લાગે આપણે સાવન પણ જો આજ પાછો આજે બૂટ જ પહેરે છે, એ પણ થઈ ગયો છે તૈયાર। અને અમારે જવાનું છે કિલ્લે। સાવન રેડી ને? અને હેલ્મેટ અહીંયા જો ભાઈ ફરજિયાત પહેરવું પડે, એટલે હેલ્મેટ પણ આપ્યું છે કે હેલ્મેટ પહેર્યા વગર તો નીકળતા જ નહીં, એટલે જાવીએ ભાઈ કિલ્લે। અને જુઓ આમ તમે ખાલી વાતાવરણ જુઓ, એક નંબર। તો હવે આપણે બૂટ પહેરીને થઈ જવી તૈયાર ને મળવી ડાયરેક્ટ બહાર। તૈયાર તો થઈ ગયા છીએ અને અહીંયા જુઓ આ બુલેટ છે, એ આપણા ભાઈબંધે આપેલું છે હાંકવા માટે। આ જગ્યાએ આજ ફરો બુલેટ લઈને, અમે તો કીધું હતું ગમે એ ગાડી નમતારા હાલ છે કે નહીં બુલેટ લઈને જાઓ, એટલે બુલેટ લઈ લીધું છે। મિત્રો કિલ્લે જવા અમે નીકળી ગયા છીએ અને આ દમણની બજાર તો હવે જાણીતી થઈ ગઈ, દાણજીમાં ભર્યા એટલું એટલે બધું જાણીતું થઈ ગયું, હવે મેપ પણ શરૂ ન કરવો પડે। તો જુઓ આપણા હાથમાં આવી ગયો બુલેટ। અમનભાઈ કઈ કહેવા માંગશો? મોજે મોજ, બીજું કાંઈ નહીં, દરરોજ મોજે મોજ એમ જ બોલવાનું। સારું મિત્રો, આગળ આખા બ્લોગમાં બન્યા રહેજો, આગળ ક્યાં જવી તમને દેખાડવાનું છે માટે બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો અહીંયા કિલ્લો છે ત્યાં પોગો આવ્યા અને દુકાને સોડા પીધી અને આપણા સાવનભાઈ જો બુલેટમાં સિક્કા મારે અને આ એક ઝાડવું જોવા મળ્યું છે અલગ, જોવા તમે પણ આ ઝાડવામાં આવા ફળ આવે છે। આ શેનું ઝાડવું છે કોમેન્ટ કરજો બધા, આપણને કંઈ ખબર નથી પડતી કે આ શેનું ઝાડ છે। અને અહીંથી કિલ્લો થોડોક જ દૂર છે, 1.5 કિલોમીટર જેટલો। આ રસ્તો ડાયરેક્ટ કિલ્લો છે ત્યાં જાય છે અને આમ સિટીમાંથી, દમણ સિટીમાંથી આ સાઈડ આવે છે। તો મળીએ ડાયરેક્ટ કિલ્લે જઈને। ફાઇનલી આપણે કિલ્લો છે ત્યાં જોવા આવ્યા હતા ને એન્ટર થઈ ગયા છીએ અને આવું છે કંઈક જુઓ તમે। આટલું બધું પબ્લિક તો નથી કારણ કે આજ મંડે થઈ ગયો, સોમવાર થઈ ગયો છે, એટલે આજ પબ્લિક ન હોય। કાલે સન્ડે હતો એટલે પબ્લિક હતું થોડુંક, આજે પબ્લિક ઓછું છે। અહીંથી દમણ દરિયાનો વ્યૂ એક નંબર આવે છે। હે દાદરા નગર હવેલી કાલે આપણે રેન્ટ ઉપર બાઇક લીધી હતી, ઓલા પણ અહીંથી લીધી હતી, ચાર્જિંગ વાળી ગાડી લીધી હતી ટુકટુકી। દરિયે પણ આંટો મારવા જઈશું આજ પાછા। તો મિત્રો હવે અહીંયા કિલ્લો છે અહીંયા આવ્યા હતા, ફોટા પાડ્યા, ફોટોગ્રાફી કરી લીધી અને હવે અહીંથી બીજી જગ્યા છે ત્યાં જવું છે। અને અહીંયા જુઓ આપણી ભારતની આન બાન શાન તિરંગા। હવે અહીંથી નીકળી જવું છે અને હવે એક બીચ અહીંથી દેખાય છે તો ત્યાં જવું છે। અને એક કિલ્લો જ્યાં આગળ છે જોવાલાયક, પણ અમે કંઈ અહીંયા તડકો છે બહુ એટલે કંઈ ગયા નથી। આવી ગઈ આપણી ગાડી, પછી ત્યાંથી અમે એક બેનને પૂછ્યું આગળ કે બહુ મસ્ત જોવાનું છે, એ કે તમે જાવ કે, તો અમે તડકો હતો પછી મેં કીધું ચાલો તોય જાવી, મેં કીધું ભલા ઘડીક તડકો લાગી જાય। અને અહીંયા આવ્યા અને અહીંયા છે પણ મસ્ત બધું જોવા લાયક। હા
અહીંયા મસ્ત ગાર્ડન છે અને બધા માણસો પ્રી વેડિંગ માટે જ આવે છે. આ કિલ્લો છે, બહુ ખંડર જેવો કિલ્લો થઈ ગયો છે અને ફોટોગ્રાફી જ તે જાજી થાય છે. મિત્રો પછી અહીં એક આપણને બીચ દેખાતો હતો, ઓલા પણ કિલ્લા ઉપર જે ચડ્યા હતા ને ત્યાંથી આ બીચ દેખાતો હતો. ત્યાંથી પછી અહીંયા આટો મારવા આવી ગયા, એમને વિડીયો ફોટોગ્રાફી કરવા આવી ગયા છીએ. અહીંયા જો આવો દરિયો છે મસ્તીનો, અને ઓલી જગ્યા દેખાય ત્યાં તો આપણે કાલે ગયા હતા, પણ આજ તો ખાલી ફોટોગ્રાફી ને વિડીયો માટે આવ્યા છીએ. અને અમારા સાવનભાઈ જો ગારામાં ઓલા પણ ગીરી ગયા, બૂટ આખા બગાડી નાખ્યા છે રેડી. કેવું લાગે છે તમને બૂટ બગાડીને? બૂટ બગાડીને સારું થોડુંક લાગે. હે બૂટ બગાડીને સારું નથી લાગતું. ઓલા પણ જો કેટલું પબ્લિક પ્લેસ છે ત્યાં જઈ જવાનું. હાવ પાણી આગળ આવી ગયા આપણે. જુઓ હા છે પાણી, આવું ડોળું છે પાણી, આમાં કેમ નાવું? અમે નાવાનો વિચાર કરતા હતા કે એક દિવસ નાવા જઈશું, પણ અહીંયા આવીને પાણી જોયું ને પછી નાવાનું મૂડ ઉડી ગયું કે આમાં કેમ નાવું આવું ડોળો પાણીમાં. એટલે હવે નાવાનો પ્રોગ્રામ બંધ રાખ્યો. અહીંયા ફોટા બોટા પાડવી અને પછી આગળ ક્યાંક જોવા જવી કંઈક. આજ ગાડી તો આમથી આપણે હાથમાં આવી જ ગઈ છે, એટલે આજે રખડવાનું જ છે. કથા શરૂ ન થઈને ત્યાં સુધી રખડવાનું છે, ને પછી અહીંથી ડાયરેક્ટ જઈને સીધું કથામાં વગાડવા તૈયાર થઈને જ જઈ આવ્યા છીએ. ડાયરેક્ટ અહીંથી સીધું કથામાં વગાડવા જવાનું છે. અને આજ પાછા વળી અમે બે નક્કી કર્યું કે આપણે બેને આજ બ્લેક જ કપડાં પહેરવાના છે. બે પાછા બ્લેક કપડાં જ પહેર્યા. તો અહીંયા મિત્રો અહીંયા પાછળ તમે જોઈ શકો છો કે અહીંયા આ ડ્રેગન રાઈડ જ કહેવાય. ડ્રેગન રાઈડ, પછી ડિસ્કો રાઈડ, પછી આ ઓલી બાઇક છે, આવી બધી રાઈડો અહીંયા કરાવે છે. અને હવે આપણા સામે પબ્લિક બહુ દેખાય છે, ત્યાં જવાનું છે. ત્યાં પબ્લિક પ્લેસ વધારે છે, ત્યાં શું છે એ જોવા જવાનું છે. તો ચાલો જઈએ ત્યાં. તો મિત્રો આપણે દરિયાની સામેના કાંઠે હતા ઓલા પણ, જો તમને દેખાડું. સામે હતા ત્યાંથી અમે પૂછ્યું હતું કે આ મંદિર સામે દેખાય ને બહુ પબ્લિક છે, એ શેનું પબ્લિક છે? તો ત્યાં એક ભાઈ કીધું હતું કે એ સમુદ્રદેવનું મંદિર છે ને ત્યાં ઘણા બધા માણસો અહીંયા પણ હતા ને બધા દર્શન કરવા બહુ આવે. પણ આપણે આવ્યા થોડાક લેટ પડ્યા ને મંદિર બંધ થઈ ગયું, એટલે આપણે દર્શન તો ન થયા. પણ કાંઈ વાંધો નહીં, આગળ ઘણું આ ગાડીનું ને એનું કંઈક જોવાલાયક છે, એ બધું જોવાનું છે અને બધું તમને પણ દેખાડવાનું છે. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. અને અમારા સાવનભાઈએ પાણી પી લીધું છે જોરદાર, અહીંથી પી લીધું પાણી જો અહીંથી. તો આપણે હવે થોડુંક આઘું છે એટલે ત્યાં આપણે ગાડી લઈને જઈશું. અને આ મંદિર હતું પણ મંદિર બંધ થઈ ગયું છે. તો મિત્રો અહીંયા દમન ગો કાર્ટ એમ કરીને લખેલું છે અને અંદર આવી ગાડીઓ છે બધી, આ રેસિંગની ગાડીઓ છે બધી અહીંયા હાંકવાની. આપણે પૂછી જોઈએ શું છે. જો પૈસામાં બધું સેટલમેન્ટ થઈ જાય તો બેસીશું, બહુ વધારે પૈસા કહે તો નહીં બેવી. મિત્રો આવી રીતના આ બધી ગાડીઓ છે ને આમાં રાઉન્ડ મારવાના હોય, પણ એમાં પ્રોબ્લેમ એવો પડ્યો કે એ લોકો કહે કે તમને કે ફોન નહીં યુઝ કરવાનો ને ફોન જમા કરાવીને પછી અંદર જવાનું. અમે ટિકિટ પણ કઢાવતા હતા, પણ ફોન આપણને વિડીયો ફોટો ઉતારવા ન દેતો કોઈ કામનું નથી. અને અમારે ફોટો માટે ને વિડીયો માટે જ તે બેહવાનું હતું, પણ એમાં મને ના પાડી એટલે આપણે કાંઈ ટિકિટ લીધી નહીં. નગર બેહવાનો વિચાર હતો આમાં, પણ કાંઈ ભેગું થયું નહીં. સાવનભાઈનું મૂડ ઓફ થઈ ગયું, કારણ કે સાવનભાઈને વધારે શોખ હતો આમાં બેહવાનો. એ કે ભલે ગમે એટલા પૈસા થાય પણ એ કે બેહવું તો છે જ તે આમાં. પણ ફોટો વિડીયો ન ઉતારવા દે એટલે કાંઈ સેટિંગ થયું નહીં.
મિત્રો અહીંયા પણ એક બીચ છે, બીચનો કાંઠો છે. તો અહીંયા બધા નાહવા માટે આવે છે ને આ બધા જોવા નાય છે. આ પબ્લિક પ્લેસ બધું નાહવાવાળા છે, અહીંયા બધા નાય છે. અને અહીંથી એક રસ્તો જાય ત્યાં નાઇટ માર્કેટ ભરાય છે, એટલે કે નાઇટમાં માર્કેટ ભરાય, બધી વસ્તુ નાઇટમાં વેચાય. દિવસે કાંઈ ન હોય પણ નાઇટમાં ત્યાં બધું નાઇટ માર્કેટ ભરાય છે. તો આપણે નાઇટ માર્કેટમાં પણ જઈશું. અને જો અહીંયા ઘડીક બેઠા છીએ અને હવે કથા શરૂ થવામાં તે પણ થોડીક જ વાર છે. તો હવે થોડીક વારમાં આપણે કથાનું સ્થળ છે ત્યાં જઈશું, રૂમે જઈશું પહેલાં, ત્યાં ફ્રેશ થઈને પછી કથાનું સ્થળ છે ત્યાં જઈશું ને આપણે કથા શરૂ કરીશું. તો મિત્રો આપણે રૂમ તરફ હવે હાલતા થઈ ગયા છીએ અને હવે આપણે કથાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે રૂમે જવું પડશે. નો છૂટકે નકર હજી તો આપણે અહીં આખી રાત નીકળી જાય એટલું ફરવા લાયક બધા સ્થળો છે. નાઇટ માર્કેટમાં જવું અને હજી નાઇટ માર્કેટમાં જવું છે, બધી વસ્તુ નાઇટમાં મળે ત્યાં જવાનું છે. અને અત્યારે રૂમ તરફ જઈએ છીએ ને ત્યાંથી કથા 2-3 કલાક કરવાની છે અને કથા કરી પછી પાછું રખડવા નીકળી જવાનું છે. બાકી ઢીલું પડવાનું થતું મોજ જ કરવાની છે. મિત્રો આપણે આપણી રૂમે પહોંચી ગયા છીએ. હવે કથાનો થોડીક વાર છે, અડધી કલાકની. હવે ઘડીક આરામ બારામ કરવી, ફ્રેશ બ્રેશ થાવી એટલે થોડોક થાકોડો ઉતરી જાય. અને પછી આપણે જવાનું છે કથામાં ને કથા શરૂ કરવાની છે. જો સાવનભાઈ બહુ થાકી ગયા છે અમારે. અને આ છે આપણી રૂમ. ઘડીક આરામ બારામ કરવી અને પછી પાછો બ્લોગ શરૂ કરવીને આજે નાઇટ માર્કેટમાં જવાનો પણ વિચાર છે. તો નાઇટ માર્કેટ પણ તમને દેખાડવાની છે. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. બાય. ઘડીક આરામ કરીને જાગી ગયા છીએ અને માથું બાથું ઓળાવીને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે આપણે જવાનું છે કથા મંડપ બાજુ. કથાનો ટાઈમ ભૂલ થઈ ગયો છે એટલે ચશ્મા બસમાં પહેરી લઈ અને જાવી કથા મંડપ બાજુ. સાવનભાઈ તૈયાર? હાલો તો મળવી કથા મંડપે. શું કે કાલે શ્રીખંડ ખાધો મજા બગડી ગઈ. શ્રીખંડ ખાઈ ગયો ને તું, પણ 2 વાટકા ન ખવાય ને, આપણે 1 વાટકો ખવાય. એક જ ખાલો. તો મિત્રો ફાઇનલી કથા મંડપે પહોંચી ગયા છીએ અને આવો આપણો કથા મંડપ છે. આપણા લાઈવવાળા છે અને હવે કથાનો ટાઈમ ફૂલ થઈ ગયો છે એટલે આપણે આપણો સેટઅપ કરી નાખીએ. તો મિત્રો કથામાં પહોંચી ગયા છીએ અને આપણો સેટઅપ મરાઈ ગયો છે. સાવનભાઈ બેન્જો મેળવે છે, આપણું પેડનું બેલેન્સિંગ થઈ ગયું છે. અહીંયા તબલાવાળા બાલુ બાપુનું પણ બેલેન્સિંગ થઈ ગયું છે અને કથા થઈ ગઈ છે શરૂ. તો મિત્રો કથા પૂરી કરી નાખી છે. બધા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ પણ પેક કરી લીધા છે અને હવે જવાનું છે જમવા. અને ભૂખ પણ કેવી લાગી છે? ભૂખ લાગી છે, લાગી છે ને? તો હવે જવાનું છે ડાયરેક્ટ જમવા અને અહીંયા બધું પેક થઈ ગયું છે અને હજી પબ્લિક તો છે થોડું ઘણું. તો ચાલો જઈએ જમવા.